રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીના સર ગંગા રામ હોસ્પિટલમાં અત્યાધુનિક કેન્સર કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 26 જૂન 2025ના રોજ નવી દિલ્હી સ્થિત સર ગંગારામ હોસ્પિટલમાં અત્યાધુનિક કેન્સર કેર સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમ દિલ્હીમાં કેન્સર ઉપચારની સુવિધાઓને આગળ ધપાવતું એક મહત્વપૂર્ણ પગલું હતું, જેનો ઉદ્દેશ્ય સર્વોપરી ગુણવત્તાપૂર્ણ અને સસ્તી સારવાર દર્દીઓને પૂરી પાડવાનો હતો. કાર્યક્રમમાં હોસ્પિટલના અધિકારીઓ, ડોક્ટરો અને ગણમાન્ય વ્યક્તિઓએ સહભાગિતા કરી અને સુલભ સ્વાસ્થ્ય સેવાઓની અગત્યતા પર ભાર મૂક્યો. નવા ખુલેલા કેન્સર કેર સેન્ટરમાં આધુનિક દવાઓ, શસ્ત્રક્રિયા, રેડિયેશન, ઓન્કોલોજી અને કીમોથેરાપી જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ કેન્દ્ર એક જ સ્થળે કેન્સરના નિદાન, ઉપચાર અને લાંબા ગાળે સંભાળ પૂરી પાડે છે, જેથી દર્દીઓને બહુવિધ સ્થળોએ જવાની જરૂરિયાત ઓછી થાય છે. આ સંકલિત અભિગમથી ઉપચારના પરિણામો અને દર્દીઓની સંતુષ્ટિમાં સુધારો થશે, ખાસ કરીને જેમને જટિલ અને લાંબા ગાળે સંભાળની જરૂર છે તેના માટે. રાષ્ટ્રપતિ મુર્મુએ તેમની મુલાકાત દરમિયાન સ્મૃતિ પટ્ટિકાનું અનાવરણ કર્યું અને સેન્ટરની મુલાકાત લીધી, જ્યાં તેમણે દર્દીઓને હોસ્પિટલના સ્ટાફ સાથે વાતચીત કરી. તેમણે સહાનુભૂતિ અને દર્દી કેન્દ્રિત સંભાળની અગત્યતા પર ભાર મૂક્યો. હોસ્પિટલની 7 દાયકાથી વધુ સમયથી મૂલ્યવાન અને સસ્તી સ્વાસ્થ્ય સેવાઓ આપવાની વિરાસતની પ્રશંસા કરી. રાષ્ટ્રપતિની ઉપસ્થિતિ સમુદાયની સેવામાં હોસ્પિટલના યોગદાન અને ઔષધીય સેવાઓમાં શ્રેષ્ઠતા માટેની પ્રતિબદ્ધતાને માન્યતા આપે છે. કેન્સર કેર સેન્ટરનું ઉદ્ઘાટન દિલ્હી અને આસપાસના વિસ્તારમાં કેન્સર ઉપચાર પર ઊંડી અસર કરશે. આધુનિક સંકલિત સંભાળ ઓફર કરીને કેન્દ્ર દર્દીઓ અને તેમના પરિવારો પરનો ભાર ઘટાડવા અને ઓન્કોલોજી સેવાઓની ગુણવત્તા વધારવા માંગે છે. હોસ્પિટલના અધિકારીઓએ નવા કેન્દ્ર પર ગર્વ વ્યક્ત કર્યો, જે સંસ્થાના સુલભ અને ગુણવત્તાપૂર્ણ સ્વાસ્થ્ય સેવાઓના દ્રષ્ટિકોણને મજબૂત બનાવે છે. આ ઘટના સરકારના સ્વાસ્થ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઔષધીય નવીનીકરણને સમર્થન આપવા પર ભાર મૂકે છે.